નમસ્કાર. જન્મ કુંડળીમાં દર વર્ષે ગુરુ ઉચ્ચ સ્થિતિમાં આવે છે. જેમ કે 1978માં ગુરુ ઉચ્ચના હતા, ત્યારબાદ 12 વર્ષે 1990માં ઉચ્ચના થયા. 2003માં ગુરુ ઉચ્ચના હતા, ત્યારબાદ 2015માં ઉચ્ચના થયા અને હવે 2027માં ગુરુ ઉચ્ચ સ્થિતિમાં આવી જશે. ઉપરાંત કુંડળીમાં કર્ક રાશિમાં બેસેલ ગુરુ ઉચ્ચના હોય છે. આ લોકો જીવનમાં કંઈ ને કંઈ નવું કરવા માટે જન્મ લેતા હોય છે. ભગવાન શ્રીરામની કુંડળીમાં પણ ગુરુ કર્ક રાશિમાં હતા, અને જો કુંડળીમાં ગુરુ કર્ક રાશિમાં બેસેલ ન હોય અને કુંડળીના કેન્દ્રના ભાવ 1, 4, 7 કે 10મા ભાવમાં ગુરુ બેસેલ હોય તો પણ ગુરુ ઉચ્ચ કહેવાય છે. જો ગુરુ લગ્નમાં અર્થાત પહેલા ભાવમાં બેસેલ હોય તો આ લોકો જવાબદારી નિભાવવાળા હોય છે. જે લોકોની કુંડળીમાં ગુરુ લગ્નમાં કે કેન્દ્રના ભાવમાં બેસેલ હોય એ લોકો સમજદાર અને જવાબદારી નિભાવવાળા હોય છે. આ લોકો પોતાની જવાબદારી નિભાવીને બધાનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ એમના સુખ દુઃખને સમજવાવાળું કોઈ નથી હોતું.